યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી ભગવાન શામળિયા અબીલ ગુલાલ રંગે રંગાયા। ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો છે। રંગોત્સવના પાવન પર્વે ભગવાનને કરાયો વિશેષ શણગાર। યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી ભગવાન શામળિયા અબીલ ગુલાલથી રંગાયા। ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો। રંગોત્સવના પાવન પર્વે ભગવાનને કરાયો વિશેષ શણગાર। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। સવારના શણગાર આરતી પહેલા ઉજવાયો રંગોત્સવ। હોળી અને ધૂળેટીના પાવન અવસરે મંદિરને ફૂલોથી સજાવાયું છે। હજારો ભક્તોએ ભગવાન સંગ મનાવી ધૂળેટી। મારું નામ વિષ્ણુભાઈ પારેખ છે। અમદાવાદથી અમે દર્શન કરવા આવીએ છીએ ભગવાનના, અને હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ। ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ ઉછાળીએ છીએ, હર્ષ ઉલ્લાસ કરીએ છીએ અને મજા આવે છે। આનંદ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરવા આવ્યા। જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે। તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે। હમણાં હાલ શણગાર આરતી થઈ, ત્યારબાદ ભગવાનનો સેવાનો ક્રમ જેમાં 12:15 વાગે રાજભોગ, 2:15 વાગે ઉઠાપન, 6:30 સંધ્યા અને 8:15 શયન, 8:30 ભગવાનનું મંગલ થશે। આજ રોજ સુંદર મજાનો પવિત્ર દિવસ હોય અનેક ભક્તો ભગવાન જોડે હોળી રમી અને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે। અનેક ભક્તોએ દર્શન કરી હોળીનો લાભ લીધો છે। મારું નામ વર્ષા શાહ છે। હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે। આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોળી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાનને હોળી ધૂળેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે, ધન્યતા અનુભવ થયો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।